Hello, good morning, students. Today we going to start objective questions of lesson number 3, coordinate geometry. Okay, coordinate geometry means graph, Cartesian plane, and graph related quadrant, points, axes. Okay, all this being discussed in coordinate geometry. Okay, so title may be new for you, but things is not new. That is repeating. Now I hope you understand all this. Horizontal one is x-axis, vertical one is y-axis. Okay, આડી લાઈન x, ઊભી લાઈન y. એમાં કઈ સાઈડ પ્લસ ને કઈ સાઈડ માઇનસ એ પણ તમે યાદ રાખી લીધું હશે, because previous lecture was discussed about this only. Okay, x-axis માં જોવું જોઈએ રાઈટ સાઈડ x અને લેફ્ટ સાઈડ માઇનસ x, એટલે કે રાઈટ સાઈડ પ્લસ લેફ્ટ સાઈડ માઇનસ, અને y માં ઉપર પ્લસ નીચે માઇનસ. બરાબર, હવે એને મેં જુઓ x x પ્રાઇમ, y x x પ્રાઇમ અને y પ્રાઇમ થી ડિનોટ કર્યું છે, ત્યાં તમે જોઈ શકો છો. બરાબર, અને વચ્ચે જે o છે ને, o એ એકચ્યુઅલી 0 ગણો કે o ગણો બે ડબલ રોલમાં છે, મેં બોક્સમાં મૂક્યું છે. ઓરિજિનને o થી પણ દર્શાવાય, અને ત્યાં મેં પહેલા લખ્યું તો 0, પણ હવે ત્યાં બધું સમાય એમ નથી, તો એને 0 નંબરની વાત હોય ત્યારે 0 કન્સિડર કરો અને અધરવાઇઝ એને ઓ લઈ લેવાનું. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો 4 ક્વોડ્રન્ટ બને છે, એની વાત આપણે અગાઉ કરી ગયા હતા. 1 2 3 4 કયા નંબરનું ક્વોડ્રન્ટ હોય એ તમે જોઈ શકો છો. બીજી વાત કે દરેકમાં x અને y કેવા હોય, પહેલો હોય x કોર્ડિનેટ, બીજો y, તો પહેલામાં બંને પ્લસ પ્લસ છે. બરાબર, બીજામાં x માઇનસ છે, y પ્લસ છે, થર્ડમાં બંને માઇનસ છે, અને ફોર્થમાં x પ્લસ વાય માઇનસ. એટલે તમે આમે યાદ રાખી શકો, બંને પ્લસ કે બંને માઇનસ હોય ને તો ફર્સ્ટ અને થર્ડમાં હોય, અને એક પ્લસ ને એક માઇનસ હોય તો સેકન્ડ અને ફોર્થમાં હોય. બીજું કે ક્વોડ્રન્ટને તમે એંગલ તરીકે પણ બતાવી શકો. જુઓ, આપણે ત્યાં એક્સ ને એવું નામ આવ્યું, તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ છે ને એને હું જુઓ એક્સ ઓ વાય કહી શકું. એક્સ ઓ વાય કયા બે રેથી બને છે, તો કે ઓ એક્સ ને ઓ વાય. સમજાય છે? એટલે હું અત્યારે ફર્સ્ટ ક્વોડ્રન્ટની વાત કરું છું. હવે સેકન્ડમાં મારે કેવું હોય, તો એક્સ પ્રાઇમ ઓ વાય, આવો એક એંગલ બને. કયા બે રેથી બને છે, તો કે ઓ એક્સ પ્રાઇમ અને ઓ વાય. એવી રીતના હવે થર્ડમાં આવો, તો થર્ડમાં જુઓ જોઈએ એંગલ કયો બનશે, એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમ. સમજી શકો ને તમે, એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમ અથવા તો વાય પ્રાઇમ ઓ એક્સ પ્રાઇમ, ગમે એમ શરૂ કરો. તો એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમ કયા બે રે થાય, તો કે ઓ એક્સ પ્રાઇમ ઓ વાય પ્રાઇમ. એવી રીતના ફોર્થ ક્વોડ્રન્ટ છે એ જુઓ જોઈએ એક્સ ઓ વાય પ્રાઇમ, એક્સ ઓ વાય પ્રાઇમ. ઓકે, અને રે કયા, તો કે ઓ એક્સ અને ઓ વાય પ્રાઇમ. એટલે ટોટલ બે એક્સિસ છે, પણ બે એક્સિસના ટોટલ 4 રે પણ છે. 4 રે છે. કયા 4 રે થયા, તો કે ઓ એક્સ પ્રાઇમ, ઓ વાય પ્રાઇમ. બરાબર, અને 4 ક્વોડ્રન્ટ થયા. દરેક ક્વોડ્રન્ટમાં કયો કોઓર્ડિનેટ પ્લસ માઇનસ હોય એ તમે જોઈ શકો છો. પહેલો હોય એક્સ હોય, બીજો વાય, એને આપણે એક્સ કોઓર્ડિનેટ વાય કોઓર્ડિનેટ કહીએ, અથવા તો સ્પેશિયલ એના વર્ડ છે એપ્સિસા અને ઓર્ડિનેટ, એપ્સિસા અને ઓર્ડિનેટ. બરાબર, એટલે આ બધું બેઝિક હતું. હવે આપણે એના રિલેટેડ જેમ જેમ જરૂર પડશે એમ આ પેજ ઉપર પાછા આવશું. અધરવાઇઝ બહુ બેઝિક છે, નો કેલ્ક્યુલેટિવ, મોસ્ટલી કેલ્ક્યુલેશન છે જ નહીં, તમે બહુ ઇઝીલી ને આરામથી આ બધું કરી શકશો. બરાબર, એટલે પહેલાં જુઓ ટ્રુ ફોલ છે એ સમજી શકો. 0.2 - 4 લાઇઝ ઇન ધ સેકન્ડ ક્વોડ્રન્ટ. તો સેકન્ડ ક્વોડ્રન્ટમાં આપણને ખબર છે માઇનસ પ્લસ હોય, હમણાં જ આપણે જોઈ જુઓ માઇનસ પ્લસ હોય સેકન્ડ ક્વોડ્રન્ટ, અહીંયા પ્લસ માઇનસ થાય છે જુઓ, એટલે ઓબ્વિયસલી ફોલ્સ થાય છે. બરાબર, હવે આ સેકન્ડ થોડો ક્વેશ્ચન તમને નવો લાગશે. 4 પોઇન્ટ્સ 3 0 અને -4 0, PQ = 7. હવે એ તમે ગ્રાફ છે ને, તમારે એક્ઝામમાં કે ટેસ્ટમાં પણ આવા ક્વેશ્ચન એટેમ્પ કરવા તો એક રફલી ડ્રો કરી નાખવાનો ગ્રાફ. રફ પેજ ઉપર રફલી ડ્રો કરવાનો. રફલી ડ્રો કરવાનો મતલબ સમજો છો તમે? તમારે રિયલી એ બધું નથી કરવાનું, એકદમ રફલી તમારે ડ્રો ટાઈમ વેસ્ટ કર્યા વગર કરી નાખવાનો, તો તમે બધા ક્વેશ્ચનને એટેમ્પ કરી શકો. બરાબર, તો અહીંયા તમે 3 0 અને -4 0 એ કેટલા ડિસ્ટન્સ ઉપર છે, 7 ડિસ્ટન્સ છે કે નહીં તે તમે જુઓ. તો હવે 3 0 અને -4 0, 3 0 એટલે તમને ખબર છે 3 0 એટલે ખાલી 3, એક્સ એક્સિસ ઉપર 3, કારણ કે વાય કોર્ડિનેટ 0 હોય એટલે પોઈન્ટ એક્સ એક્સિસ ઉપર હોય. 3,0 નો મતલબ ઓનલી 3, તો ઓનલી 3 એટલે એક્સ એક્સિસ ઉપરનો ઓનલી 3 જોવાનો. એટલે એ આપણો જે પોઈન્ટ છે એ ક્યાં આવે છે જુઓ, તો 3 પોઈન્ટ અહીંયા છે અને -4 અહીંયા છે, અહીંયા. બરાબર, હવે જુઓ છે એ વચ્ચેનો ગેપ ગણો તો 7 થશે જ.
સમજાય છે? એટલે આમ તમે કરી શકો. ડિસ્ટન્સ કેટલું છે તો ઓબ્વિયસલી 7 છે. ગેપ ગણવા માંડો તો 3 સાઈડ રાઈટ સાઈડ ને 4 સાઈડ લેફ્ટ સાઈડ તો 7 થઈ ગયું. એટલે તમે આવી રીતના પોઈન્ટ પ્લોટ કરી અને ડિસ્ટન્સ કેટલું છે એ જોઈ શકો છો. ઓકે, હવે નંબર 3, પોઈન્ટ 0,3 લાઈઝ ઓન એક્સ એક્સિસ. મેં તમને એમ કીધું હતું કે ખાલી વાય કોર્ડિનેટ એકલો હોય તો વાય એક્સિસ ઉપર હોય, અને ઉપર સેકન્ડમાં જુઓ આપણે 2.30 અને -4 એકલો એક્સ હતો ને તો એક્સ એક્સિસ ઉપર હોય. હવે આ 3 રોંગ થશે. શું કામ? કારણ કે 0,3 એટલે વાય એક્સિસ ઉપર હોય, એક્સ ઉપર નહીં. શું કામ? ઓકે, તો તમે સમજી શકો વાય ઇટ ઇઝ ફોલ્સ. Okay, and if you want to correct it then you have to write there y axis not x axis. બરાબર? એટલે સમજી ગયા તમે? ઓનલી x કોઓર્ડિનેટ હોય તો x axis ઉપર, ઓનલી y કોઓર્ડિનેટ હોય તો y axis ઉપર એ પોઈન્ટ હોય. બરાબર? હવે નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ. નંબર 5 એ પાછું રિપીટ થાય છે. સોરી, નંબર 4. The line joining 5,2 and 5,-4 intersect the x-axis at 5,0. હવે આ મારે ત્યાં બતાવવા તમને લઈ જવું પડશે. જુઓ, આમાં તમે એક નોટિસ કરો, a અને b ના x રિપીટ થાય છે. એટલે x બદલતો નથી, x કોઓર્ડિનેટ નથી બદલતો. હવે x કોઓર્ડિનેટ ન બદલતો હોય તો એ લાઈન ઊભી હોય. ઊભી લાઈન હોય તો એનો x કોઓર્ડિનેટ ન બદલે, વર્ટિકલ. બરાબર? હવે x એક્સિસને એ લોકો એમ કે 5,0 ઇન્ટરસેક્ટ થાય છે. આપણે જોઈએ ગ્રાફમાં 5,2 અને 5-4 હતું. બરાબર? તો આપણે આને ટ્રાય કરીએ બતાવવાની. બરાબર? હવે જુઓ 5,2 પોઈન્ટ અહીંયા આવે. આ સમજાઈ ગયું? 5-4 અહીંયા આવે, અહીંયા. બરાબર? લાઈન ઊભી થશે કે નહીં? જુઓ, એટલે તમને સમજાઈ ગયું. જ્યારે એક્સ કોન્સ્ટન્ટ હોય ને, એક્સ કોઓર્ડિનેટ કોન્સ્ટન્ટ હોય એટલે લાઈન આમનો વર્ટિકલી હોય. તમે આમ જોઈ શકો ને, એમનો યાદ રહે. હવે એ લાઈનને હું આમનો જોઈન કરું ને તો જુઓ, એક્સ એક્સિસને ક્યાં આગળ ઇન્ટરસેક્ટ થઈ? 5 આગળ, ઓબ્વિયસલી. કારણ કે એના બધા લાઈન ઉપરના બધા જ પોઈન્ટનો એક્સ કોઓર્ડિનેટ તો ફિક્સ રહેશે, 5 જ રહેશે. કારણ કે આડા ત્રાસી થાય તો 5નું બદલે ને. એટલે એ 5,0 એ ઇન્ટરસેક્ટ થાય છે. એટલે હવે તમે બરાબર યાદ રાખી લેજો કે એક્સ કોઓર્ડિનેટ જો રિપીટ થતા હોય તો એ લાઈન ઊભી જ હોય, અને વાય કોઓર્ડિનેટ ઇનકેસ રિપીટ થતા હોય તો લાઈન આડી હોય, હોરિઝોન્ટલી, અને એનો એક્સ કોન્સ્ટન્ટ રહે, એક્સનો બદલે. એટલે એનો ઇન્ટરસેક્શન પોઈન્ટમાં હવે આપણે જઈએ તો એ 5,0 એ ઇન્ટરસેક્ટ થાય છે. હવે એ લોકો શું કહે છે? યસ, 5,0. સમજાઈ ગયું? એટલે ટ્રુ થયું. શું કામ ટ્રુ થયું એ સમજાણું? બરાબર? હવે નંબર 5 એટલે 4 તમે બરાબર સમજો, પણ આ બધી જ વસ્તુ તમે ઇઝીલી તો જ સમજી શકો તમારી સામે ગ્રાફ હોય. મારે જો એક્સપ્લેન કરવા માટે ગ્રાફની જરૂર પડે છે, પણ એક્ઝામમાં રફલી ગ્રાફ. ઇનકેસ તમારી આગળ બીજો કોઈ ન હોય, ખાલી ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન માટેની જ વાત કરું છું. 5 તો ઓબ્વિયસલી ટ્રુ થાય, કારણ કે ખાલી એકલો એક્સ કોઓર્ડિનેટ છે તો એક્સ એક્સિસ ઉપર હોય જ, એટલે ટ્રુ. નંબર 6, -3 -5 ઇન ફર્સ્ટ ક્વોડ્રન્ટ, રોંગ. થર્ડ ક્વોડ્રન્ટમાં હોય. બંને નેગેટિવ હોય તો ક્યાં હોય? થર્ડમાં, એટલે ફોલ્સ. હવે આવું જો પાછું ઉપર 4 જેવો 7 ક્વેશ્ચન આવ્યો. 3,-2 -5,-2 ઇન્ટરસેક્ટ ધ એક્સ એક્સિસ એટ 0-2. એટલે ઓલા જેવો જ છે. જો ત્યાં એક્સ રિપીટ થતા હતા કે નહીં, અહીંયા વાય રિપીટ થાય છે. એટલે આમ બધું રાઈટ છે, પણ એ વાય એક્સિસને ઇન્ટરસેક્ટ થાય, એક્સને ન થાય. આપણે જોઈ લઈજો 3 - 2 -5 -2, 3 - 2 ને -5 -2. ઓકે, સો 3 - 2 એટલે x3 y - 2, એટલે એ પોઈન્ટ અહીંયા આવશે. અને 5 - 2 5 - 2 અહીંયા આવશે. સમજાઈ ગયું? 3 - 2 5 - 2. હવે એને તમે ડ્રો કરો એટલે મેં તમને કીધું કે નહીં, જો વાય કોન્સ્ટન્ટ હોય ને, વાય કોઓર્ડિનેટ, એટલે એ લાઈન આડી હોય, એટલે આ લાઈન આડી થશે અને તમે આમ એક્સટેન્ડ કરી દો. બરાબર? એક્સટેન્ડ કરો તો જુઓ જોઈએ વાય એક્સિસને ઇન્ટરસેક્ટ કરે, એક્સને ન કરે, કારણ કે એક્સને તો પેરેલલ છે. બરાબર? એટલે એ 0,-2માં ઇન્ટરસેક્ટ કરે, બધું રાઈટ છે, પણ એને એક્સ એક્સિસ લખી છે, એક્સ ન હોવું જોઈએ. શું હોવું જોઈએ? વાય. ઓકે, દેટ્સ વાય 7 નંબર ઇઝ ફોલ્સ. કરેક્શન કરવું હોય તો એક્સની જગ્યાએ શું હોવું જોઈએ? વાય. હવે નેક્સ્ટ 4.0-0.08 એ બે = 3. આ તમે એમને સમજી લો. હવે જુઓ 0-5 એટલે વાય એક્સિસના પોઈન્ટ છે બંને, એટલે એ નીચે તરફ -5 તરફ હોય ને, ઓલું ઉપર તરફ 8 હોય, એટલે ટોટલ ડિસ્ટન્સ 13 થશે. જુઓ, એ ટોટલ ડિસ્ટન્સ 3 ન થાય.
કારણ કે -5 એટલે નીચે તરફ પાછું ઓરિજિનથી ઉપર તરફ બીજા 8 એટલે ઉપર તરફ 8 નીચે તરફ 5 એટલે ટોટલ ગેપ કેટલાનો થશે 13નો થશે. તમે જોઈને કરી જોજો બરાબર. તો ફોલ્સ થાય કારણ કે કરેક્શન કરવું હોય તો તમારે 3ની જગ્યાએ 13 મૂકવા પડે બરાબર. એટલે હું ગ્રાફ તરફ નથી લઈ જતો, આપણે અગાઉ આવી એક ક્વેશ્ચન કરી ગયા છે. નંબર 9, જો ઓનલી વાય છે તે વાય એક્સિસ ઉપર હોય એટલે ફોલ્સ બરાબર, એણે એક્સ લખ્યું છે. નંબર 10, લાઇઝ ઇન ધ ફોર્થ ક્વોડ્રન્ટ. હવે ફોર્થમાં આપણને ખબર છે પ્લસ માઇનસ હોય, આ યાદ રાખવું. પ્લસ માઇનસ, પ્લસ પ્લસ, માઇનસ પ્લસ, માઇનસ માઇનસ ને પ્લસ માઇનસ, આવી રીતના સિક્વન્સ યાદ રાખવો. તો ફોર્થ ક્વોડ્રન્ટમાં ઓબ્વિયસલી હોય જ. પછી આપણે નંબર સામે મતલબ નથી, આપણે સાઇનના આધારે જ ક્વોડ્રન્ટ પકડાય. પછી 3/2, 5/2 હોય કે 3/5 હોય કે ગમે તે નંબર હોય, સાઇન મહત્વની છે. સાઇનના આધારે કયા ક્વોડ્રન્ટમાં છે એ ખ્યાલ આવી જાય. ઓકે, સારું. હવે MCQ છે. જો જે ફર્સ્ટ 3a,3 ઇઝ ઓન ધ વાય એક્સિસ. હવે વાય એક્સિસ ઉપર હોય તો x0 હોવો જોઈએ, આપણે વાત થઈ અગાઉ. તો ઓબ્વિયસલી એની વેલ્યુ 0 આવશે બરાબર, કારણ કે વાય એક્સિસ ઉપર તો જ હોઈ શકે. જો બંને વેલ્યુ હોય ને નોન ઝીરો એક્સ ને વાય, તો પછી ક્વોડ્રન્ટની અંદર હોય, બાઉન્ડ્રી ઉપર એક્સિસ ઉપર હોય નહીં. હવે 5 તમને આમ સિમ્પલ છે, પણ એને પૂછવાની રીત છે ને થોડીક અલગ છે. એ સીધા કોઓર્ડિનેટ આપવાને બદલે ABCD આપ્યા, પછી બ્રેકેટની અંદર A+B C+D કર્યું. એટલે ટૂંકમાં તમારે પોઈન્ટ કયો છે એ મેળવતા પહેલાં A+B ને C+D સાઈડમાં જો મેં પેન્સિલથી કર્યા છે તો મને 8 ને -2 મળ્યા. કેમ મળ્યા મારે હવે સમજાવવાની જરૂર નથી બરાબર. હવે 8 - 2 ઓબ્વિયસલી કયા ક્વોડ્રન્ટમાં આવે? ફોર્થ ક્વોડ્રન્ટ, કારણ કે x + y માઇનસ બરાબર. x + y માઇનસ તો ઓબ્વિયસલી ફોર્થ ક્વોડ્રન્ટ. ઓકે, નંબર 3 જુઓ. નંબર 3 તો આરામથી સમજાઈ જશે ને. અગેન એના જેવું જ થયું. જો ઉપર 8 - 2 હતું ને, એમ નંબર 3માં 8 - 3 તો ક્યાં હોય? ફોર્થ ક્વોડ્રન્ટમાં. કારણ કે વેલ્યુ સાથે મતલબ નથી, પ્લસ માઇનસ હોય એટલે ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય. હવે ફોર્થમાં આમ તમે સમજો ને તો બહુ ઇઝી છે. x, y, y, x આર ધ કોઓર્ડિનેટ ઓફ ધ સેમ પોઈન્ટ. હવે સેમ પોઈન્ટ હોય એનો મતલબ હું, તમે આગળ પાછળ કરો તો પોઈન્ટ બદલે નહીં. x ને y બનાવો અને y ને x બનાવો. આવું ક્યારે શક્ય બને? જો બંને કોઓર્ડિનેટ્સ ઇક્વલ હોય તો. બંને 1 1 હોય, 2 2 હોય, 3 3 હોય, -1 -1 હોય, -2, પણ બંને સરખા હોવા જોઈએ. તો આગળ પાછળ કરવાથી ફરક પડે નહીં બરાબર. એટલે 4માં ઓપ્શન ડી શું કામ આવ્યો? એટલે સમજાય કે તમે ક્વેશ્ચન નવા ન હોય પણ એ થોડુંક ટ્વિસ્ટ કરે. સેકન્ડ, ફોર્થ આ સમજી શકો છો. હવે નંબર 5 જુઓ, અહીંયા એને થોડુંક ટ્વિસ્ટ કર્યું. જો 5,3, 5, -8. મેં તમને હમણાં એવું કીધું હતું કે જો x કોન્સ્ટન્ટ હોય ને, x રિપીટિંગ હોય ને, તો એ લાઈન ઊભી હોય. ઊભી એટલે સમજાય ને, વર્ટિકલ. હવે વર્ટિકલ હોય તો કોને પેરેલલ કહેવાય? ને સમજાઈ ગયું. x રિપીટિંગ હોય તો ઊભી લાઈન હોય તો કોને પેરેલલ થઈ? y ને બરાબર. અને પરપેન્ડિક્યુલર પૂછ્યું હોય તો x ને થાય, પણ અહીંયા પેરેલલ કોને છે? y એક્સિસ બરાબર. બીજા એક ઓપ્શન નહીં લાગુ પડે. જુઓ સીમાં એવું પૂછું, પરપેન્ડિક્યુલર ટુ y એક્સિસ એ ને, પેરેલલ ટુ x એક્સિસ એ નો, ઇન્ટરસેક્ટિંગ બોથ ધ એક્સિસ એ નું લાગુ પડે બરાબર. હા, નેક્સ્ટ નંબર 6, ધ ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ 30 ફ્રોમ ધ ઓરિજિન ઇઝ 3. ઓબ્વિયસલી, કારણ કે 30 એટલે ખબર પડી ગઈ, x એક્સિસનો 3 બરાબર. એટલે એનું ડિસ્ટન્સ ઓરિજિનથી કેટલું થાય? ઓરિજિન એટલે ખબર છે ને 0 પોતે, તો એનું ડિસ્ટન્સ 3 થશે. એ તમે પોઈન્ટને પ્લોટ કરીને જુઓ તો ઓરિજિનથી 3 સેન્ટીમીટર દૂર હશે. ઓકે, એટલે મોસ્ટ ઓફ તો બહુ જ સિમ્પલ છે. એમાં કંઈ એવું સ્પેશિયલી કોઈ કેલ્ક્યુલેશનની કે એવી કોઈ જરૂર નહીં પડે. હા, નેક્સ્ટ જુઓ. ધ શેપ ઓફ જોઈનિંગ ધ પોઈન્ટ 0 0, 1 0, 1 1 ને 0 1 ઇન ઓર્ડર ઇઝ એ. હવે આને તમે જોઈન કરો ને તો સ્ક્વેર બનશે, કારણ કે 0 0, 1 0, 0 1 એન્ડ 1 1. હું તમને કરીને બતાવું. જુઓ, સોરી, આ જુઓ, આ પહેલાં 0 0 એટલે અહીંયા છે બરાબર. પછી 1 0 અહીંયા છે, આ નજીકમાં થોડું બરાબર. પછી 1 1 અહીંયા છે અને 0 1 અહીંયા છે. હવે આને જોઈન કરો તમે તો એ ઓબ્વિયસલી સ્ક્વેર બનશે. જુઓ, થઈ ગયો સ્ક્વેર. એટલે એમાંય કંઈ નવું નહોતું, તમારે ખાલી કોઓર્ડિનેટ જે બને છે એને જોઈન કરવાના હતા. નેક્સ્ટ, આ આપણે અગાઉ કરી ગયા એના જેવો છે, પણ અહીંયા મલ્ટિપ્લિકેશન આપ્યું. જુઓ, ABCD એટલે અગાઉ કેમ A+B C+D જેવું કંઈક હતું ને, એમાં ABCD કરો તો જુઓ સાઈડમાં મેં કેલ્ક્યુલેશન કર્યું તો મને -6 -7 મળ્યું.
હવે બંને નેગેટિવ હોય તો કયા ક્વોડ્રન્ટમાં હોય? થર્ડમાં હોય. બરાબર. આ તમારે કયું ક્વોડ્રન્ટ છે એ સાઇનના આધારે નક્કી જ કરી લેવું. નંબર 9, ધ એક્સ એક્સિસ ડઝ નોટ પાસ થ્રુ ધ પોઈન્ટ. એક્સ એક્સિસમાં જો એક્સ એક્સિસ ઉપર એક વાત નક્કી કરો, એક્સ જ હોય, વાય નો હોય. એટલે બધાનો વાય કોર્ડિનેટ 0 હોવો જોઈએ. એક્સ એક્સિસ ઉપરના જેટલા પોઈન્ટ હોય વાય કોર્ડિનેટ 0 હોવો જોઈએ. તો કોનો નથી? ડઝ નોટ પાસ. ઊંધું પૂછ્યું, કોનો નથી? બી ઓપ્શન. બરાબર. 10 માં એનાથી ઊંધું પૂછ્યું, જો વાય એક્સિસ ઉપર કોઈ ન હોય તો ડી, કારણ કે વાય એક્સિસ ઉપર એક્સ 0 હોવો જોઈએ, ડીમાં નથી, બાકી બધામાં છે. બરાબર. એટલે 9, 10 પણ કોમન જેવા થયા. નંબર 11, એ પોઈન્ટ એમ લાઈઝ ઇન ધ ફોર્થ ક્વોડ્રન્ટ. દેન હવે ફોર્થ ક્વોડ્રન્ટમાં મેં તમને કીધું હતું પ્લસ માઇનસ હોવું જોઈએ. તો પ્લસ માઇનસ શેમાં છે? જુઓ તો સીમાં છે. ઓપ્શન સીમાં પ્લસ માઇનસ છે, બાકી બધા અલગ અલગ ક્વોડ્રન્ટમાં છે. હા, પાછું 12માં જુઓ, સીધું પૂછવાને બદલે એણે આડાવડું પૂછ્યું. જુઓ એને એક્સ પ્લસ, હવે અહીંયા બરાબર સમજો, એને ઇક્વેશન જેવું અનનોન પોઈન્ટ આપ્યા છે. એક્સ પ્લસ 2,4, 5, હવે આ બેને તમારે સરખાવવાના, કારણ કે સેમ પોઈન્ટ છે. તો સરખાવવા હોય તો કેમ સરખાવવા? તો કે બેના એક્સ એક્સ કોર્ડિનેટ ને બેના વાય વાય કોર્ડિનેટ સરખાવ. બરાબર સમજો, અંદરો અંદર ન સરખાવી દેતા. જેમ કે મારે એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ કરવું તો 5 જ કરવું પડે, એક્સ પ્લસ 2 ઇક્વલ ટુ 4 નહીં. એવી રીતે વાય માઇનસ 2 ઇક્વલ ટુ 4 જ કરવું પડે. ટૂંકમાં બેના એક્સ એક્સ કોર્ડિનેટ ને વાય વાય કોર્ડિનેટ સરખાવીને મેં જુઓ ઇક્વેશન સોલ્વ કર્યા. ઓકે, તો ઇક્વેશન સોલ્વ કર્યા તો મને 3,6 મળ્યું. કેમ મળ્યું? બહુ જ ઇઝી છે. હવે 3,6 મળ્યું તો ઓબ્વિયસલી બંને પોઝિટિવ હોય તો ક્યાં હોય? ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય. સમજાઈ ગયું? એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું કામ છે એ પહેલાં થોડુંક વર્ક કરવું પડ્યું. પણ અહીંયા ઊંધી વાત કરી, એક્સ ને વાય અનનોન છે. અનનોન હોય તો ઇક્વેશન બનાવવાના. ઇક્વેશન કેમ બનાવવા? તો બેના એક્સ કોર્ડિનેટ કમ્પેર કરો ને બેના વાય કરો, પણ અંદરો અંદર એક્સ વાયને ન કમ્પેર કરી દેતા બ્રેકેટની અંદર બેને. બરાબર. ઘણા સ્ટુડન્ટ આવું કરે છે અને તમે કરવાના છો એક્ઝામમાં. બરાબર. હા, હવે આ બરાબર સમજો. ક્વોડ્રન્ટ બાઉન્ડેડ બાય નેગેટિવ એક્સ એન્ડ નેગેટિવ વાય. આ બરાબર સમજો. નેગેટિવ એક્સ ને નેગેટિવ વાયથી કોણ બાઉન્ડ થાય? થર્ડ ક્વોડ્રન્ટ. બરાબર, કારણ કે બે નેગેટિવ એક્સિસથી બાઉન્ડ થાય છે. ફોર્થ ક્વોડ્રન્ટ મેં હમણાં નહોતા એંગલ કીધા, એંગલ જુઓ એક્સ ઓ વાય પ્રાઇમ થાય, એક્સ ઓ વાય પ્રાઇમ. એટલે આ બે ક્વેશ્ચન આપણે સાથે જોઈ લઈએ. પહેલાં તો એને નેગેટિવ એક્સ ને નેગેટિવ વાયથી કોણ બાઉન્ડ થાય? તો થર્ડ ક્વોડ્રન્ટ શું કામ થાય? જુઓ, ઉપર તરફ એક્સ નેગેટિવ છે અને નીચે તરફ અહીંયા વાય નેગેટિવ, એટલે થર્ડ ક્વોડ્રન્ટ કોનાથી બાઉન્ડ થયું? સમજાઈ ગયું? હવે ફોર્થ ક્વોડ્રન્ટનો એંગલ માંગ્યો છે. જુઓ તો ફોર્થ ક્વોડ્રન્ટનો એંગલ જોવો જોઈએ, એક્સ ઓ વાય પ્રાઇમ થાય. બરાબર, એક્સ ઓ વાય પ્રાઇમ. હવે નંબર 15 જુઓ, 5,0 એકલો એક્સ છે તો ક્યાં હોય? એક્સ એક્સિસ ઉપર. એકલો એક્સ હોય તો એક્સ એક્સિસ ઉપર, એકલો વાય હોય તો વાય એક્સિસ ઉપર. બરાબર, બીજો કોઓર્ડિનેટ ત્યાં હોય નહીં. હવે નેક્સ્ટ જુઓ, આમાં શું કહેવા માંગે છે? એમાં આપણે વન વર્ડ કે વન સેન્ટેન્સમાં કે આન્સર આપવાના છે. ઓન વિચ રે ડઝ ધ પોઈન્ટ 11.5,0 લાઈઝ. હવે આ એક્સ એક્સિસ ઉપર હશે એ તો પાકું જ છે, પણ એક્સ એક્સિસ ઉપર એ કઈ સાઈડ હશે એ તમારે કહેવાનું છે, કારણ કે રે પૂછ્યો છે. રે પૂછ્યો હોય તો તમારે કા 0x કહેવું પડે, કા 0x પ્રાઇમ કહેવું પડે, કા 0y કહેવું પડે, કા 0y પ્રાઇમ કહેવું પડે. ઓકે, અહીંયા એ રાઈટ સાઈડમાં હશે. રાઈટ સાઈડમાં હશે એટલે રે કયો થયો? OX. બરાબર, તમે રફલી પ્લોટ કરીને બતાવી દો, ઓબ્વિયસલી તમને સમજાય છે. જો -11.5 હોત ને તો OX પ્રાઇમ આવત. ઓકે, સેકન્ડ, ઇન વિચ ક્વોડ્રન્ટ -12,9 is માઇનસ પ્લસ સેકન્ડ. ઓકે, નંબર 3, ત્યાં બંને પોઝિટિવ છે તો કયા ક્વોડ્રન્ટમાં હોય? ફર્સ્ટમાં હોય. બંને પોઝિટિવ હોય તો ફર્સ્ટમાં હોય. હા, ફોર્થ બરાબર સમજો. ધ પોઈન્ટ હુઝ કોઓર્ડિનેટ્સ હેવ ડિફરન્ટ સાઇન લાઇઝ ઇન વિચ ક્વોડ્રન્ટ. હવે એને ક્લિયર નથી કર્યું કયું પોઝિટિવ ને કયું નેગેટિવ. ડિફરન્ટ સાઇન હોય એટલે કા પ્લસ માઇનસ હોય અને કા માઇનસ પ્લસ હોય. એટલે કા સેકન્ડમાં હોય ને કા ફોર્થમાં હોય. સમજાઈ ગયું? બંનેની સાઇન ઓપોઝિટ છે એવું કહે છે. તો ઓબ્વિયસલી કા સેકન્ડમાં હોય ને કા ફોર્થમાં હોય, કારણ કે એને હાવ ક્લિયર નથી કર્યું કે પહેલું પોઝિટિવ છે કે બીજું પોઝિટિવ. બરાબર, અને જો બંને સરખા હોય તો ક્યાં હોય? ફર્સ્ટ ઓર થર્ડ. હેવિંગ ડિફરન્ટ ને બદલે સેમ સાઇન હોત તો આપણે શું આન્સર આપ્યો હોત? ફર્સ્ટ ઓર થર્ડ. અહીંયા પાછું રે આવ્યું, જુઓ 0,3 પોઈન્ટ. હવે પહેલાં તો જુઓ વાય એકલું છે તો વાય એક્સિસ ઉપર હોય, એમાંય પોઝિટિવ છે તો ઉપર તરફ હોય એટલે 0 OY. રેનું નામ શું થયું? OY. ઉપર કેમ OX આવ્યું હતું એમ.
બરાબર, કારણ કે વાય એક્સિસ તો પહેલાંથી જ પકડાઈ ગઈ, એકલો વાય છે, એમાં પાછું પોઝિટિવ છે તો ઉપર તરફ. વિચ ક્વોડ્રન્ટ ઇઝ બાઉન્ડેડ બાય રે OX પ્રાઇમ અને OY. આ બરાબર જોજો, OX પ્રાઇમ અને OY એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ થાય. જો બરાબર સમજો, ગ્રાફની સામે જોઈ શકો તમે. હું અત્યારે ગ્રાફ તરફ નથી લઈ જતો, છતાંય સારું એકવાર જોઈ લઈ શકો. OX પ્રાઇમ અને OY જોજી, OX પ્રાઇમ અને OY એક ઉપર તરફ છે અને એક લેફ્ટ સાઈડમાં છે. એ બેથી કયું ક્વોડ્રન્ટ બાઉન્ડ થયું? તો કે સેકન્ડ વન. બરાબર, ખૂબ જ ઇઝીલી તમે દરેક ક્વેશ્ચનનો આન્સર આપી શકો. હા, 7 નંબર. બોથ કોઓર્ડિનેટ્સ લાઇન થર્ડ ક્વોડ્રન્ટ આર હેવિંગ વિથ સાઇન. જો બંને થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો કેવી સાઇન હોય બંનેની? નેગેટિવ. ને ફર્સ્ટમાં હોય તો બંનેની પોઝિટિવ. હમણાં આપણે વાત થઈ હતી ઉપર. ઓકે, નંબર 8. ત્યાંય જુઓ પાછું કમ્પેર કરવાની વાત આવી. અંદર અનનોન છે એટલે તમે બે રીતના કમ્પેર કરી શકશો. પહેલાં 2x - 4 = 10 મૂકો, અથવા તો x - 2 = 5 મૂકો. બરાબર, મેં ત્યાં કમ્પેર કરીને ઇક્વેશન સોલ્વ કર્યું તો બંનેમાંથી 7 મળે. એ તો કોઈ એક જ કરવાનું છે, તમારે બંને નથી કરવાના. મેં x - 2 = 5 મૂક્યું તો એ 7 મળ્યું. 2x - 4 ઇક્વેશન સોલ્વ કર્યું તો 7 મળ્યું. તો એણે એવું કીધું છે કે x કયો હોય, સેમ પોઈન્ટ રિપ્રેઝન્ટ કરે છે એનો મતલબ તો જ આપણે કમ્પેર કરી શકીએ. અગાઉ આવી વાત આવી હતી ને, રિપ્રેઝન્ટ સેમ પોઈન્ટ. સેમ પોઈન્ટ છે મતલબ બંને ઇક્વલ છે. બંને ઇક્વલ હોય તો જ બેના x ને બેના y કોઓર્ડિનેટ કમ્પેર થઈ શકે, નહીતર ન થાય. નહીતર કવો ક્વેશ્ચન જ ન બને. બરાબર, પાછી ઓલી લાઇનની વાત આવી. જુઓ, લાઇન જોઈનિંગ પોઈન્ટ 7, 5 - 3, 5. એમાં જુઓ રિપીટિંગ કોણ છે? y. રિપીટિંગ y છે એટલે કે y કોન્સ્ટન્ટ છે. y કોન્સ્ટન્ટ હોય તો એ લાઇન આડી હોય, હોરિઝોન્ટલ. y કોન્સ્ટન્ટ હોય તો લાઇન આડી એટલે કે હોરિઝોન્ટલ હોય. તો હવે જુઓ તો કોને પેરેલલ થઈ? ઓબ્વિયસલી x એક્સિસ. હોરિઝોન્ટલ લાઇન હોય તો કોને પેરેલલ કહેવાય? પેરેલલનો મતલબ તો સમજો છો ને? બરાબર, રેલવેના ટ્રેકની જેમ પેરેલલ તો x એક્સિસને હોય. બરાબર, હવે બીજા 10થમાં જુઓ, એમાં જુઓ x રિપીટિંગ છે એટલે કે x કોન્સ્ટન્ટ છે. તો આપણે વાત થઈ હતી કે x કોન્સ્ટન્ટ હોય તો લાઇન ઊભી હોય. ઊભી એટલે કે વર્ટિકલ હોય. હવે વર્ટિકલ હોય તો અહીંયા કોને પરપેન્ડિક્યુલર હોય? તો એ તો પોતાને જ હોય ને, કારણ કે પોતાને ઇન્ટરસેક્ટ કરીને પરપેન્ડિક્યુલર થશે. બરાબર, એટલે આમાં ગ્રાફમાં જવાની જરૂર ન પડે. મેં કીધું એટલું યાદ રાખો. શું યાદ રાખવાનું છે? કે y કોન્સ્ટન્ટ હોય તો લાઇન આડી હોય, હોરિઝોન્ટલ, અને x કોન્સ્ટન્ટ હોય તો લાઇન ઊભી એટલે કે વર્ટિકલ હોય. પછી તમને કોને પેરેલલ અને કોને પરપેન્ડિક્યુલર છે ઓટોમેટિક સમજાઈ જશે. બરાબર, હા. હવે આ બ્લેન્ક્સ એ બહુ સિમ્પલ છે. કોઓર્ડિનેટ ઓફ ધ ઓરિજિન 0, 0, એ તો તમને ખબર જ છે. એક્સ કોઓર્ડિનેટ ઓફ અ પોઈન્ટ ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ. ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં હોય ને એક્સ કોઓર્ડિનેટ કેવો હોય? પોઝિટિવ હોય. વાય પોઝિટિવ હોય. તો વાય કોઓર્ડિનેટ ઓફ એ પોઈન્ટ ઓન ધ એક્સિસ, આપણે વાત થઈ હતી કે એક્સ ઉપર વાય 0 હોય ને વાય ઉપર એક્સ 0 હોય. બરાબર, તો વાય કોઓર્ડિનેટ એક્સ એક્સિસ ઉપરના કોઈ પણ પોઈન્ટ હોય, દરેક પોઈન્ટનો વાય કોઓર્ડિનેટ 0 હોય. The vertical line drawn in the Cartesian plane is called y-axis. Vertical line આપણે ડ્રો કરીએ અને y કહેવાય, અને horizontal ને શું કહીએ છીએ? x. નંબર 5. The y coordinate of a point in the third quadrant. થર્ડ ક્વોડ્રન્ટમાં y નેગેટિવ હોય. બરાબર, x પોઝિટિવ હોય. તો ઇન્ટિરિયર ઓફ x પ્રાઇમ OY, જોજો ત્યાં x OY નથી, x પ્રાઇમ OY છે. બરાબર જોજો. તો x પ્રાઇમ OY સેકન્ડ ક્વોડ્રન્ટ. બરાબર, હમણાં આપણે આવું ક્વોડ્રન્ટ 2-3 વાર વેરીફાઈ કરી ગયા. ધ થર્ડ ક્વોડ્રન્ટ એન્ડ ધ ફોર્થ ક્વોડ્રન્ટ ઇન્ટરસેક્ટ ઇન રે. હવે અહીં બરાબર જોજો, થર્ડ અને ફોર્થ વચ્ચે કોમન રે કયો હોય? ઇન્ટરસેક્ટ ઇન ધ રેનો મતલબ કોમન રે કયો હોય? OY પ્રાઇમ. થર્ડ અને ફોર્થ વચ્ચે કોમન રે કયો? જો જોઈએ, આ થર્ડ ને ફોર્થ નીચે છે, બેયની વચ્ચે કયું રે છે? OY પ્રાઇમ. પ્રાઇમ. બરાબર, એટલે અહીંયા થોડીક અલગ જ વાત પૂછી છે. રે કયો કોમન છે એ પૂછ્યું. 8. The horizontal line drawn in Cartesian plane is called x-axis. હમણાં આપણે ઉપર વર્ટિકલ ને y કીધું હતું, તો હોરિઝોન્ટલ ને શું કહેવાય? x. The point of intersection of the x-axis and the y-axis is called origin. આપણે વચ્ચે જે ઇન્ટરસેક્ટ થતું હોય 0, 0 જેને કહીએ છીએ ને, એ ઓરિજિન હોય. બંનેનો ઇન્ટરસેક્શન પોઈન્ટ. The point whose x coordinate is positive and y is negative. આ તો કેટલી વાર રિપીટ થઈ ગયું? પ્લસ માઇનસ.
ફોર્થ ક્વોડ્રન્ટમાં હોય. બરાબર, એટલે એકની એક વાત રિપીટ કરે છે, ક્યાંક થોડીક લેંગ્વેજ બદલાવે છે, બાકી મોસ્ટલી સેમ હોય છે. બરાબર, તો આજે આપણે જે કાંઈ સ્કોર કર્યું એ બધા ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન હતા લેસન નંબર 3ના. બરાબર, તો લેસન નંબર 3 આપણે અહીંયા પૂરું પણ કરીએ છીએ. આ તમારે બધા જ ક્વેશ્ચન ફેરબુકમાં લખવાના છે. જેટલું મેં પેન્સિલથી સોલ્યુશન આપ્યું છે એટલું સોલ્યુશન પણ ત્યાં લખવાનું છે. ખાલી 3-4 ક્વેશ્ચનમાં જ એવું છે, બાકીમાં તો ડાયરેક્ટ આન્સર મળે છે. સમજાયું? બસ નેક્સ્ટ આપણે 4th લેસન સ્ટાર્ટ કરશું, પછી 1 લેવાના છે. થેન્ક યુ.